માંડવી રિવરફ્રન્ટ ખાતે તાપી મૈયાના જન્મદિવસ નિમિત્તે 108 મીટરની ચુંદડી અર્પણ કરાઈ। માંડવીનગરમાં ગોપાલનગર ખાતે ભીખુભાઈ ગામિતના નિવાસસ્થાનેથી બેન્ડ વાજાના સથવારે શોભાયાત્રા કાઢવામાં આવી। અષાઢ સુદ સાતમ તાપી મૈયાના જન્મદિવસ હોય વહેલી સવારથી તાપી માતાના મંદિરે દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા। શોભાયાત્રા સાંજે 4 કલાકે બેન્ડ વાજાના સથવારે આનંદ ઉલ્લાસભેર ભક્તિભાવ માહોલમાં કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો જોડાયા હતા। શોભાયાત્રાનો રૂટ ધોબી નાકા થઈ અંબાજી માતાના મંદિરથી લુહાર, જૈન દેરાસરથી સોની ફળિયા, તાપી મેઇન રોડથી રિવરફ્રન્ટ ખાતે તાપી મૈયાના મંદિરે ચુંદડી અર્પણ કરી તાપી મૈયાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી 108 મીટર ચુંદડી તાપી મૈયાને અર્પણ કરવામાં આવી। ત્યારબાદ તાપી મૈયાના મંદિરે મહાઆરતી કરવામાં આવી। સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કર્યું, તેનો ધર્મપ્રેમી ભાઈઓએ મોટી સંખ્યામાં લાભ લીધો। તો આ પ્રસંગે તાપીમાં જન્મદિવસ નિમિત્તે સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ભીખુભાઈ ગામિતના પરિવારજનો દ્વારા પૂજા અર્ચના કરી તાપી મૈયાને ચુંદડી અર્પણ કરી હતી। તો આ પ્રસંગે માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટ્ટુભાઈ રબારી તેમજ નગરના મહાનુભાવો તથા ધર્મપ્રેમી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 2 જુલાઈ સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિવસ તાપી જયંતિ નિમિત્તે માંડવી નગરના વરિષ્ઠ અગ્રણી ભીખુભાઈ ગામિતના ઘરેથી તાપી રિવરફ્રન્ટ સુધી 108 મીટરની સાડી અર્પણ કરવા માટે શોભાયાત્રા દ્વારા અહીંયા લાવીને અર્પણ કરવામાં આવી છે। નગરપાલિકાના ચેરમેન શ્રી નિમેશભાઈ શાહ તથા માંડવી નગરના કોર્પોરેટર, સામાજિક આગેવાનો સૌ સાથે મળીને, ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ સૌ સાથે મળીને આ તાપી જયંતિનો ઉત્સવ દર વર્ષે માંડવી નગરના એક રળિયામણો અને ખૂબ જ પાવન સ્થળ એવું માંડવી રિવરફ્રન્ટ અહીંયા કહેવાય છે કે અહીંના વાઇબ્રેશન ખૂબ જ એક અલગ પ્રકારના અહીંયા અલૌકિક અનુભૂતિ આ જગ્યાએથી થાય છે। ત્યારે એવી પાવન જગ્યાએ આવેલ તાપી કિનારાએ અમે આજે તાપી પૂજન સાથે તાપી મૈયાની અર્ચના કરી છે, વંદના કરી છે અને તાપી મૈયાના આશીર્વાદથી હું કહું છું હજારો લોકોના ચૂલા ચાલે છે। ચાહે એ તાપી મૈયાના કોઈ નાના મોટા રેતી કાંકરીના ધંધાથી હશે કે પછી એક તાપી મૈયાના નિર્મળ જળથી ખેતી અને ઉદ્યોગો પણ આજે ચાલી રહ્યા છે। આખું સુરત શહેર છે એ તાપી મૈયાના જળથી એમનો ઉદ્ધાર છે અને એમનું જીવન એમના આધારે ચાલી રહ્યું છે અને ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પણ તાપી મૈયાના નીર આ બાજુ અંકલેશ્વર સુધી અને આ બાજુ આપણે નવસારી સુધી આ તાપી મૈયાના નીર ઉકાઈ જળાશય મારફત પહોંચી રહ્યા છે। ત્યારે આ ખરેખર આ ઉકાઈ ડેમ અને તાપી મૈયા દક્ષિણ ગુજરાતના માનવ જીવન માટે આશીર્વાદરૂપ છે અને એમને અમે નમન અને વંદન કરીએ છીએ। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।